આજે એક પીઆર બોક્સ આવ્યું છે અને બહુ જ અનોખી રીતે પેક કરેલું છે, બહુ સારી રીતે. બબલ રેપ બહુ વખત મારેલું છે અને એનું એક કારણ છે, એમના પ્રોડક્ટ બહાર નીકળે ને એટલે કહું. જો આવી રીતે મસ્ત રીતે પેક કર્યું છે અને અલગ પ્રકારનું એનું ત્રિકોણ જેવું ખોખું છે અને જો આવી બોટલ છે અંદર. ખોખા પર તો બબલ રેપ કર્યું જ છે, પણ બોટલની બહાર પણ બબલ રેપ કરેલું છે. તો જોઈએ કે આની અંદર શું છે. જો આ એક બીજી બોટલ છે, બસ આ બે જ બોટલ છે. અને આ જે બોટલ કાચની બનેલી છે ને એટલે આમ જ પેક કરવું પડે, અદરવાઇઝ તો એ ઓલા અંદર જ તૂટી જાય. તો જો આ બોટલ છે ને એને હું ખોલું છું અને આ બબલ રેપ પણ એટલું સારી રીતે કરેલું છે ને કે ખોલતા એટલી વાર લાગશે. જો નીચેથી તૂટી ગયો એટલે હવે આખું નહીં ખુલે, એને અલગ મહેનત કરીને ખોલવું પડશે. તો જો એક તો મેં રેપ તોડી નાખ્યું અને નીચેથી જોઈ લો, આ બોટલ ખુલશે નહીં મારાથી. આ છે ને પ્યોર વર્જિન કોકોનટ ઓઇલ છે, એટલે કે ખાલી કોલ્ડ પ્રેસ કરીને કાંઈ પણ રિફાઇન કર્યા વગર જે પ્યોર ઓઇલ કાઢવામાં આવે ને કોકોનટનું, એ છે. અને બીજી બોટલ ખોલું છું, એમાં જોઈએ શું છે. જો એ એકદમ આરામથી ખુલી જાય છે. એ જોઈએ શું છે એની અંદર, એમાં કોઈ બીજી પ્રોડક્ટ કે એવું કંઈ હશે. જો ઓકે, આ છે મગફળીનું સિંગ તેલ, કોલ્ડ પ્રેસ્ડ, એકદમ જે કોલ્ડ પ્રેસ પ્યોર આવે ને એ છે મગફળીનું સિંગ તેલ.